જનહિત મેં જારી. અમદાવાદમાં તમે કોઈ જગ્યાએ ગાડી પાર્ક કરી છે. તમારી ગાડીને લોક લગાડવામાં આવ્યું છે. તમે તમારી ગાડીને છોડાવવા માટે થઈને જે વ્યક્તિએ તમારા હેન્ડલની ઉપર એક નંબર લખ્યો છે પોતાના હાથેથી, એ નંબર પર ફોન કરો છો. એક માણસ આવે છે ને તમને તમારી ગાડીનો ફોટો પાડીને કહે છે કે હવે તમારે દંડ ભરવો પડશે, 1000 રૂપિયા થશે. તમે કહો છો હા સારું, આપો પાવતી. એટલે તમને કહે છે કે બીજો પણ રસ્તો છે, ઓછા પૈસામાં પણ થઈ શકશે. પણ જો તમે ઇન્સિસ્ટ કરો કે ના પાવતી જ આપો, તો એ તમને કહેશે કે એ તો તમને ઓનલાઈન આવી જશે. આના જવાબમાં તમારે શું કહેવાનું છે એ તમને અત્યારે કહી દઉં. તમે એને કહો કે તો પછી ઈ મેમો પણ ઓનલાઈન જ મોકલી દો. એ શું કામ અત્યારે તમારે મારી પાસેથી લેવો છે? પૈસા પણ હું ઓનલાઈન જ ભરી દઈશ. આવું તમે કહેશો એટલે એ તમને કહેશે કે સારું ચાલો તો કંઈ વાંધો નહીં, તમારું લાયસન્સ આપો. તમે લાયસન્સ આપશો, તમારી ડિટેલ્સ લેશે, બાઇકને કિક મારશે, જતો રહેશે. અને પછી તમને એ ઈ મેમો ક્યારેય નહીં મળે. કારણ કે હવે અમદાવાદમાં આવા જ લોક્સ લઈને એવા લોકો ફરી રહ્યા છે કે જે ઓફિશિયલી આ જોબ માટે જવાબદાર ના હોય. અમદાવાદ પોલીસે વિચારવા જેવું છે કે સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે કે આ ટોઈંગ વેન વગરના લોકો કે જે 2 વ્હીલરની ઉપર લોક્સ લઈને ફરી રહ્યા છે અથવા તો ખાલી લોક ખોલવા માટે આવે છે, એની પાસે બીજા કોઈ લોક્સ પણ નથી, એ માણસ ઓફિશિયલી તમારી ટોઈંગની જવાબદારી જેને આપવામાં આવી છે એ ટીમનો માણસ છે. અમદાવાદીઓ જાગતા રહો.